હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2માં પ્રસ્તાવનાથી અભ્યાસ કરીએ. પ્રસ્તાવનામાં આખા ચેપ્ટરનો હાર્દ આવી જતો હોય છે. આખા પ્રકરણમાં આપણે શું ભણવાના છીએ તેના વિશે અભ્યાસ કરીએ તો ભૂપૃષ્ઠનો અર્થ પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહે છે. પૃથ્વી પર મિત્રો તમામ જગ્યાએ એક સરખી ચીજ વસ્તુઓ નથી. ક્યાંક પર્વત છે તો ક્યાંક મેદાન છે, ક્યાંક રણ પ્રદેશ, ક્યાંક ઉચ્ચ પ્રદેશ. આમ ભારતમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. તો આ બધી જ વિવિધતાઓને ભૂપૃષ્ઠ કહે છે, જેમાં એટલે કે ભૂપૃષ્ઠમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો સમાવેશ થાય છે. ભારતના ભૂપૃષ્ઠમાં વૈવિધ્ય જોવા મળે છે. તો આ વૈવિધ્ય એટલે કે વિવિધતાને આધારે ભારતને 5 પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. પહેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણી છે, એટલે એ પર્વતીય પ્રદેશ. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. આ પર્વતીય પ્રદેશમાંથી નીકળતી નદીઓ ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, આ નદીઓએ કાપ પાથરીને આ વિશાળ મેદાની પ્રદેશની રચના કરી છે. તો એ પણ ઉત્તરમાં છે. ત્રીજું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જે દક્ષિણ ભારતનો પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનો પ્રદેશ છે. ચોથું છે તટીય મેદાનો અને પાંચમું છે દ્વીપ સમૂહો. તો આ પાંચેય પ્રદેશોનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં પહેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. મિત્રો, હિમાલય એની રચના કુદરતે કરી છે, એટલે કે પ્રકૃતિએ કરી છે. એટલે ઘણો જ મહત્વનો એ પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં એટલે કે ભારતની ઉત્તર દિશામાં પશ્ચિમથી પૂર્વ બાજુએ લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. અને તે ચાપ આકાર ધરાવે છે, જે તમે બાજુમાં જોઈ શકો છો કે આપણે જે વર્તુળમાં ચાપ આપીએ એ પ્રકારે ચાપ આકારે આ પર્વત શ્રેણી છે. કઈ બાજુથી કઈ બાજુ? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં. એ પણ તમે આ ચાપ જોઈ શકો છો, પશ્ચિમથી પૂર્વ બાજુએ છે અને 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે. આ પર્વત શ્રેણીનો કોઈ પર્વત વધારે પહોળો હશે તો કોઈ પર્વત ઓછો પહોળો હશે, એટલે તેની પહોળાઈ વધઘટ થતી રહે છે 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચે. મિત્રો, હંમેશા કોઈ પર્વતની લંબાઈ કે પહોળાઈ માપવી હોય તો એનો આંક કિલોમીટરમાં હશે, અને જો પર્વતની ઊંચાઈ માપવી હોય તો તેનો આંક મીટરમાં આપવામાં આવે છે. હિમાલય એ કોઈ એકાકી પર્વત નથી, એટલે હિમાલય કોઈ એક પર્વત નથી, પરંતુ અનેકવિધ એટલે કે ઘણી બધી પર્વત શ્રેણીઓનું બનેલું એક સંકુલ છે. એટલે ભેગી થઈ અને ઘણી પર્વત શ્રેણીઓ ભેગી થઈ અને આખી હિમાલય પર્વત શ્રેણી બની છે. હિમાલય કોઈ એક પર્વત નથી. પશ્ચિમે અફઘાનિસ્તાનથી શરૂ કરી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ અને ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. એટલે હિમાલય પર્વત શ્રેણી પશ્ચિમથી પૂર્વ બાજુએ ફેલાયેલી છે. તો કયા કયા દેશોમાં છે? તો પશ્ચિમે અફઘાનિસ્તાનથી શરૂ કરી પૂર્વ તરફ આગળ વધીએ તો ભારત, નેપાળ અને ભૂતાન થઈને
મ્યાનમાર સુધી પહોંચે છે, એટલે મ્યાનમારમાં તેનો અંત આવે છે. ઉત્તરમાં તેનો વ્યાપ એટલે વિસ્તાર તિબ્બતમાં ફેલાયેલો છે, જેને આપણે તિબેટ કહીએ છીએ, અને તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી, આ પર્વત શ્રેણીનું નામ છે પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. આ હિમાલય તેનો એક ભાગ છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે, એટલે હિમાલય પર્વત શ્રેણીને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે મુખ્ય વિભાગ પડે છે. મિત્રો, હિમાલયને બે ભાગમાં વહેંચ્યો છે. અહીં પહેલું છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય. હિમાલયને આમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ઉત્તરનો હિમાલય કેવો છે અને પૂર્વ બાજુ એટલે કે મ્યાનમારમાં હિમાલય કેવો છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે, જે તમે બાજુમાં જોઈ શકો છો. 3 ગિરિમાળા એકબીજાને સમાંતર છે, જેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. બૃહદ એટલે થાય વિશાળ, તો આ હારમાળા વિશાળ છે. આ હારમાળામાં આવેલા પર્વતો એ સૌથી ઊંચા છે, જેથી તેને સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વતમાળા કહે છે. બૃહદ હિમાલયથી દક્ષિણે એટલે નીચે તરફ જતા મધ્ય અથવા લઘુ હિમાલય આવે છે, જે મધ્ય નામ છે, એટલે મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવે છે. અને મધ્ય તેમજ લઘુ હિમાલયથી નીચે તરફ જતા એટલે કે સાવ દક્ષિણે ત્રીજી હારમાળા, એમનું નામ છે શિવાલિક, અને તેમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતો છે. પણ આપણે અત્યારે બૃહદ હિમાલય ભણીએ છીએ, તો જેમાં એટલે કે બૃહદ હિમાલયમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. મિત્રો, ઊંચાઈ છે એટલે મીટરમાં મપાશે. જો લંબાઈ અને પહોળાઈ હોત તો કિલોમીટરમાં હોત. તો 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે, જેમાં દુનિયાનું સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, અને જેની ઊંચાઈ 8848 મીટર છે. 8848, પણ આપણે એને 8848 એમ બોલીશું એટલે યાદ રહેશે. જેની ઊંચાઈ 8848 મીટર છે, અને તે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ છે ને, એ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. તિબ્બતના લોકો એટલે કે તિબેટના લોકો તેને સાગર મથ્થા કહે છે. માઉન્ટ એવરેસ્ટ સિવાય અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2નો સમાવેશ થાય છે. એનું બીજું નામ છે K2, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. યાદ રાખીશું, દુનિયાનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. અને ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે, જે આપણે હમણાં જ જોઈ. 3 પર્વત શ્રેણીઓ: બૃહદ હિમાલય, મધ્ય અથવા લઘુ હિમાલય અને શિવાલિક. જેમાંની પહેલી કઈ હતી? તો બૃહદ હિમાલય. તો જે પૈકી બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, સિપકીલા, બધાઈલા. ફરી એકવાર, જેલાપલા, નાથુલા, સિપકીલા જેવા પર્વતીય ઊંચા ઘાટ આવેલા છે. તો મિત્રો, શેના નામ છે આ ઘાટના? જે બૃહદ હિમાલયમાં આવેલા છે. કયા કયા? જેલાપલા, નાથુલા, સિપકીલા અને પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર. મિત્રો, આ સોસાયટી નથી હો, યાત્રાધામ છે.
જે લોકો એમની યાત્રા કરવા માટે જાય છે, અમને એમનું મહત્વ પણ ખૂબ જ છે. તો પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર પણ આ હારમાળામાં આવેલું છે, એટલે કે બૃહદ હિમાલય. બૃહદ હિમાલયની દક્ષિણે એટલે કે નીચે તરફ યાદ કરો તો બીજી હારમાળા એમનું નામ શું હતું? તો મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય. તો અહીંયા મેં બતાવી છે. બૃહદ હિમાલયની દક્ષિણે એટલે કે નીચે બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. તેને મધ્ય અથવા લઘુ હિમાલયની હારમાળા કહે છે. આશરે 80 થી 100 કિમી પહોળાઈ, જો પહોળાઈ છે એટલે કિલોમીટરમાં છે, કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીરપંજાલ, મહાભારત અને નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. યાદ રાખીશું, આની પહેલાં જે જોયા એ ઘાટ હતા. આ શું છે? ગિરિમાળાઓ છે, જે મધ્ય અને લઘુ હિમાલયમાં આવેલી છે. આ ગિરિમાળાઓમાં એટલે કે મધ્યમ ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળાઓમાં કેટલાક ગિરિમથકો વિકસ્યા છે, જેવા કે ડેલહાઉસી, ધર્મશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય ગિરિમથકો છે. આ નામ આપણે લાઇનમાં જ યાદ રાખીશું. ડેલહાઉસી, ધર્મશાલા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ. તો ગિરિમાળાઓ પછી ગિરિમથકો પછી પવિત્ર યાત્રાધામો જોઈએ. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. આ ઉપરાંત કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર જેવા રમણીય ખીણ પ્રદેશો પણ આ હારમાળામાં આવેલા છે. તો આપણે કઈ હારમાળા ભણતા હતા? બીજી, એટલે કે મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય. એમાં શું આવેલું છે? તો ગિરિમાળાઓ, ગિરિમથકો, પવિત્ર યાત્રાધામ અને ખીણ પ્રદેશ. ત્રીજી હારમાળા એ વધુ દક્ષિણમાં છે. જો પહેલી હતી બૃહદ હિમાલય, બીજી મધ્ય હિમાલય. હવે સાવ નીચે એટલે વધારે દક્ષિણમાં કઈ હારમાળા છે? શિવાલિક. તો ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે. શિવાલિક અથવા બાહ્ય હિમાલયના નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ એટલે વિસ્તાર ક્યાં છે? ભારતમાં છે. તે 10 થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. જો પહોળાઈ છે તો મિત્રો શેમાં હશે? કિલોમીટરમાં. અને સરેરાશ 1000 મીટર ઊંચાઈ છે તો મીટરમાં. 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે, ખીણ બની છે. અને આ ખીણ કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલી રહે છે. કંકર એટલે કાંકરા, પથ્થર અને જાડા કાંપથી તે ઢંકાયેલી રહે છે. તેથી સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે. ત્યાંના લોકો તેને દૂનના નામે ઓળખે છે, જેમ કે દેહરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન વગેરે. તો અહીં મિત્રો આપણે આ ત્રીજી જોઈ. એ હારમાળાનું નામ શું હતું? શિવાલિક, અથવા એમનું બીજું નામ બાહ્ય હિમાલય. તો હિમાલયમાં આવેલા સૌથી ઊંચા શિખરો, તમે 2 શિખરોનો તો અભ્યાસ કર્યો. દુનિયાનું સૌથી મોટું શિખર માઉન્ટ એવરેસ્ટ અને ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોલ્ડવિન ઓસ્ટિન. પરંતુ આ સિવાય પણ ઘણા બધા શિખરો છે કે જે ઊંચાઈ ધરાવે છે. એમની ઊંચાઈ સાથે પહેલું જ શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. બીજું શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એમનું બીજું નામ છે K2. એની ઊંચાઈ કેટલી છે? 8611 મીટર. ત્રીજું છે કાંચનજંગા, તેમની ઊંચાઈ છે 8598 મીટર. ચોથું શિખર છે મકાલુ, તેમની ઊંચાઈ છે
8481 મીટર. પાંચમું શિખર છે ધવલગીરી, તેમની ઊંચાઈ છે 8198 મીટર. અને લાસ્ટ છેલ્લું શિખર છે અન્નપૂર્ણા, જેમની ઊંચાઈ છે 8070 એટલે કે 8070 મીટર. મિત્રો, આ તમામ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 8000 મીટર કરતાં વધારે છે, એટલે કે ખૂબ વધારે ઊંચાઈ ધરાવે છે. હવે હિમાલય પર્વત શ્રેણીનો બીજો પ્રકાર એટલે કે પૂર્વ હિમાલય. આપણે ઉત્તરનો હિમાલય જોયો, હવે પૂર્વ હિમાલય વિશે અભ્યાસ કરીએ તો હિમાલય પર્વત શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ એ ઓછી ઊંચાઈ ધરાવે છે. પૂર્વ હિમાલય છે એટલે આ હિમાલયનો કયો ભાગ હશે? તો પૂર્વ. ત્યાં હારમાળાઓ કેવી ઊંચાઈ ધરાવે? ઓછી ઊંચાઈ ધરાવે છે. જેમાંની ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે. એટલે કે એમની ઊંચાઈ ઓછી છે એટલે એને આપણે ટેકરીઓના નામે ઓળખીએ છીએ. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. એટલે એની હારમાળાઓ પણ કેવી છે? નાની. જેમાં પટકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, નાગા ટેકરી નાગાલેન્ડમાં અને લુસાઈ ટેકરી મિઝોરમમાં આવેલી છે. યાદ રાખીશું, પતકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં, નાગા ટેકરી નાગાલેન્ડમાં અને લુસાઈ ટેકરી મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન એટલે કે જોડાણ મ્યાનમારમાં આવેલી આરાકાનયોમા હારમાળા સાથે છે. ગારો, ખાસી અને જૈંતિયા, મિત્રો આ ટેકરીઓના નામ છે. કઈ કઈ? ગારો, ખાસી અને જૈંતિયા. આ ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. આ પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોવાથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે ત્યાં સડક માર્ગો કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો થયો છે, કારણ કે અહીં જંગલોનું પ્રમાણ ખૂબ જ ગીચ છે. પરિણામે જંગલો કાપી અને સડક વધારે પ્રમાણમાં બનાવી શકાતી નથી. એટલે ત્યાં સડક માર્ગ અને રેલ માર્ગનો વિકાસ પણ કેવો થયો છે? ઓછો થયો. આપણો આગળનો પ્રશ્ન છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. આપણે 5 પ્રાકૃતિક પ્રદેશ જોયા હતા. પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કે હિમાલય, એના 2 પ્રકાર આપણે જોઈ ગયા. હવે બીજો પ્રકાર હતો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. આ મેદાન છે કે જે ઉત્તરની નદીઓએ કાંપ પાથરીને બનાવ્યું છે. તો એમના વિશે અભ્યાસ કરીએ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ એટલે કે હિમાલય અને દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. ત્યાં આવેલું છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ અને તેની શાખા નદીઓએ કાપ પાથરીને કરી છે. એટલે હિમાલયમાંથી વહેતી એટલે ઉત્તરના પર્વતીય પ્રદેશમાંથી નીકળતી ગંગા અને બ્રહ્મપુત્રા નદી અને તેની શાખા નદીઓએ કાપ પાથરીને કરી છે. કેટલો કાપ પાથર્યો હશે કે આ મેદાનના કેટલાક ભાગમાં એટલે કે કોઈક જ ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે. 50 મીટર સુધી કાપનો થર છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી તેને ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. બહુ મોટા વિસ્તારમાં આવેલો છે. કેટલું છે એનો આંકડો આગળ જોઈએ. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. આપણે હિમાલય પર્વત શ્રેણીની પણ લંબાઈ જોઈ. યાદ છે મિત્રો? હિમાલય પર્વત શ્રેણી કેટલી લાંબી છે? તો 2400 કિલોમીટર. અને ઉત્તરનો મેદાની પ્રદેશ પણ કેટલો લાંબો છે? 2400 કિલોમીટર. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે.
આના કરતાં વધારે મોટું નદી મેદાન આખી દુનિયામાં એક પણ નદીએ નથી બનાવ્યું. એટલે દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ નદી મેદાનનો પશ્ચિમ ભાગ છે ને એ સાંકડો છે અને પૂર્વ ભાગ એ પહોળો છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ મેદાન લગભગ સપાટ છે. આ મેદાનના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. મિત્રો, ઊંચાઈ છે એટલે મીટરમાં આવે, પરંતુ સમુદ્રની સપાટીથી શા માટે? જો કોઈ પણ ભાગની ઊંચાઈ માપવી હોય ને તો એ સમુદ્રની સપાટીએથી જ મપાય છે. કારણ જો કોઈ જમીનેથી માપીએ તો કોઈ જમીન વિસ્તાર ઊંચાઈવાળો હોઈ શકે, તો કોઈ જમીન વિસ્તાર નીચાણવાળો હોઈ શકે. ત્યાંથી ઊંચાઈ આપણને મળી શકતી નથી. એટલે કોઈ પણ વસ્તુ કે પર્વતની ઊંચાઈ માપવી હોય તો એ સમુદ્રની સપાટીએથી જ માપવામાં આવે છે. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું મેદાન અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. એટલે કે દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ નદીએ કાપ પાથરી અને મેદાન બનાવ્યું છે, તો દિલ્હીની પૂર્વ બાજુએ ગંગા નદીએ કાપ પાથરી અને મેદાન બનાવ્યું છે. આથી તો દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. યાદ રાખીશું કે ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને ગણવામાં આવે છે? તો દિલ્હીને. આ મેદાન ભારતનો ઘણો વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. ખૂબ જ સમૃદ્ધ, કારણ કે નદીઓએ કાપ પાથરીને બનાવ્યો છે. દિલ્હી, અલ્હાબાદ, આગ્રા, વારાણસી, કાનપુર, પટના, લખનઉ અને કોલકાતા વગેરે જેવા મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. સિંધુ નદી અને તેની શાખા નદીઓ, 5 શાખા નદી છે. નામ યાદ રાખીશું મિત્રો: ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. આ લાઈનમાં જ યાદ રાખીશું. સિંધુ નદી અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ એ બધી જ હિમાલયમાંથી નીકળે છે. સિંધુ નદી શરૂઆતમાં પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈ દક્ષિણ તરફ વહીને અરબ સાગરને મળે છે. આમ સામાન્ય રીતે 2 નદીઓ વચ્ચેની ભૂમિ હોય ને તે દોઆબ કહેવાય છે. એટલે કે 2 નદીઓ વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. તો આવી જ રીતે 5 નદીઓ દ્વારા નિર્મિત એટલે કે બનેલો પ્રદેશ એટલે કે પંજાબ. અને આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. એટલે કે પંજાબનો સૌથી વધુ વિસ્તાર ક્યાં આવેલો છે? પાકિસ્તાનમાં. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને એટલે કે ગંગા નદીએ બનાવેલો આ મેદાની પ્રદેશ છે તેને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. યાદ રાખીશું કેટલા વિભાગોમાં? 4. પહેલું છે ભાબર, બીજું તરાઈ, ત્રીજું છે બાંગર અને ચોથું છે ખદર. ફરી એક વખત નામ કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો 4: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. તો તમને પ્રશ્ન થશે કે આ શું ભાબર એટલે શું? તરાઈ કોને કહેવાય? બાંગર કોને કહેવાય? ખદર કોને કહેવાય? તો આ ચારેયની આપણે ડિટેલમાં સમજણ મેળવીએ. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં, મિત્રો શિવાલિક એ હિમાલય પર્વત શ્રેણીની ત્રીજી જે સૌથી દક્ષિણમાં આવેલી છે, ઓછી ઊંચાઈ ધરાવે છે. યાદ આવ્યું ને? સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર અને પથ્થરોની એક પાતળી પટ્ટી, કંકર એટલે કાંકરા અને પથ્થરો, એમની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. એની સાથે સાથે સીધી ગોઠવાયેલી છે.
આ પટ્ટી લગભગ 8થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. ફરી એક વખત, સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર અને પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. બીજું ક્ષેત્ર હતું તરાઈ. તો ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. આ તરાઈનું ક્ષેત્ર વધારે ભીનાશવાળું અને દલદલીય છે, એટલે કાદવવાળું છે. અહીં ગીચ જંગલો તથા વન્યજીવો જોવા મળે છે. તો તમે સાંભળ્યું હશે કે તરાઈનું જંગલ, એટલે આ તરાઈનું ક્ષેત્ર એ કેવું છે? જંગલવાળું છે. તરાઈ પછી નામ હતું બાંગર. તો મેદાનોના જૂના કાપને બાંગર કહે છે. નદીઓએ પાથરેલો જૂનો કાપ. તો યાદ રાખીશું શબ્દ જૂનો કાપ એટલે બાંગર. અને પૂરના મેદાનોનો નવો કાપ તેને ખદર કહેવાય છે. તો ફરી એક વખત ભાબર, તરાઈ, બાંગર અને ખદર કોને કહેવાય તે યાદ રાખીશું. થેન્ક યુ.